કેમ છે દોસ્તો? ગુડ આફ્ટરનૂન. બપોરનો સમય છે અત્યારે, લગભગ 2:30 આસપાસ થઈ ગયું છે. તડકો છે. હવે ગોંડલથી નીકળું છું અત્યારે રાજકોટ જવા માટે, અને રાજકોટથી નીકળીશ પાછો ભાવનગર જવા માટે. અત્યારે વેરાવળ બાંદ્રા ટ્રેન આવે છે, તો એમાં જઈશ રાજકોટ, ને પછી જે હશે તમને આગળ દેખાડીશ વિડીયોમાં. બરાબર છે. અત્યારે ગોંડલ છું, ગોંડલ સ્ટેશને જોઈ શકો છો તમે ગોંડલ સ્ટેશન. બરાબર, આજથી ગોંડલથી રાજકોટ માટે તમને ટ્રેન મળી રહે. અમદાવાદ, સુરેન્દ્રનગર ઘણી બધી ટ્રેન મળી રહે. તો હવે અહીંથી હું જઈશ રાજકોટ, અને રાજકોટથી પછી ભાવનગર આપણે જે રિટર્ન થઈ જઈશું. તો વ્લોગમાં બન્યા રહ્યો, મજા આવશે તમને લોકોને. બરાબર, તો આપણે જઈએ અત્યારે રાજકોટ. ટ્રેન જે આવી નથી, ટ્રેન આવે એટલે તમને દેખાડું. તો હવે ટ્રેનનો સમય થઈ ગયો છે, આવી ગઈ છે ટ્રેન. તમને દેખાડી દો, આગળથી ટ્રેન જ આવશે. બહુ ક્લિયર નહીં દેખાય તમને. ટ્રેન આવી ગઈ છે. તો હવે આપણે જઈશું રાજકોટ. હમણાં ટ્રેન પાસે આવે રાજકોટ જવું છે. રાજકોટથી પછી જઈશું ભાવનગર. આપણે જીએસઆરટીસી જિંદાબાદ, જીએસઆરટીસીની એસીવાળી બસમાં ભાવનગર જવાનું બસ છે. ટ્રેન આવી ગઈ છે. ટ્રેનમાં આપણે જઈશું રાજકોટ. વેરાવળ બાંદ્રા ટ્રેન છે. 11:50 વેરાવળથી ઉપડવાનો ટાઈમ છે, અને સવારમાં લગભગ 4:30-5 આસપાસ બાંદ્રા પહોંચાડે. બરાબર, તો જોઈએ હવે ટ્રેન આવી ગઈ છે, તો ટ્રેનમાં બેસીને પછી વાત કરીએ. ભક્તિનગર રેલવે સ્ટેશન, અને અહીંથી રાજકોટ 9 કે 10 કિલોમીટર જ થાય છે. રાજકોટનો જ એક ભાગ કહેવાય. બરાબર, ભક્તિનગર રેલવે સ્ટેશને પહોંચી જાય છે. તમને બોર્ડ દેખાય છે.
રાજકોટ બ્રોન તો ગોંડલથી રાજકોટ આવી ગયો છું અને આ છે રાજકોટ રેલવે સ્ટેશન. આ છે અમારી ટ્રેન વેરાવળ બાંદ્રા. અત્યારે જે હમણાં ઉતર્યો છું ટ્રેનમાંથી અને સ્ટેશને પહોંચી ગયો છું. તો હવે સ્ટેશનેથી જઈશું આપણે બસ સ્ટેન્ડે. આ છે રેલવે સ્ટેશનનો રાષ્ટ્રધ્વજ, આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે જે રેલવે સ્ટેશન ઉપર છે. સ્ટેશન બહુ મસ્ત છે, બહારથી પણ બહુ સારું લાગે છે. અત્યારે બસ સ્ટેન્ડમાંથી નીકળું છું ને બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું. આ છે રાજકોટ ભાવનગરની બસ જીએસઆરટીસી વોલ્વો એસી. બસ સારી છે, જોઈ શકો છો રાજકોટ ભાવનગરનું બોર્ડ મારી દીધું છે. બસ મસ્ત છે, અંદરથી પણ એસી કુલિંગ મસ્ત આપે છે. અંદર બસનું ઇન્ટિરિયર પણ સારું છે. હા, જોઈ શકો છો સીટ છે બધી. એસીવાળી બસ છે આખી, બહુ મસ્ત બસ છે. 4 કલાકની અંદર તમને ભાવનગર પહોંચાડી દે. રાજકોટથી લેગ સ્પેસ તમે જોઈ શકો છો, લેગ સ્પેસ પણ બહુ સારું છે. આરામથી તમે સૂઈ શકો છો, આરામથી તમે જઈ શકો છો. લેગ સ્પેસ તમે જોઈ શકો છો, બહુ મસ્ત લેગ સ્પેસ છે. સીટ પણ કમ્ફર્ટેબલ છે. તો બસ આ વ્લોગમાં આટલું જ હતું. હવે મળીએ બીજા નવા વ્લોગ. તો દોસ્તો આવી ગયો છું આ વ્લોગનો એન્ડ બીજે દિવસે કરાવીને કરું છું. રાતે તો ઘરે આવી ગયો હતો, પછી તો બહુ થાકી ગયો હતો એટલે સૂઈ ગયો હતો. તો હવે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો કે આવા નવા વ્લોગ બનાવું કે બીજા નવા વ્લોગ બનાવું. તમને જે ઈચ્છા હોય કમેન્ટ કરો અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહ્યો. મળીએ નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ઓકે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.